નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો, મે મહિનો અને જૂન માસ, આ 3 માસ તમારા માટે કેવા જવાના છે, સ્વાસ્થ્ય બાબતમાં આપને કઈ સાવધાની રાખવાની છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી, વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે, સાથે વિવાહિક જીવન આપનું કેવું જવાનું છે, સાથે આપનું કેરિયર, આપનું ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, સવિસ્તાર સાથે ઉત્તમ ઉપાય જેનાથી આ 3 માસ તમારા ઉત્તમ બની શકે, વિશેષ માહિતી, વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. એમ કહી શકાય કે મેષ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. ખાલી માહિતી નહીં, વિશેષ માહિતી દરેક પ્રકારની તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. અને મેષ રાશિના જાતકો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો. હવે મિત્રો શરૂઆત કરીએ આપણે તમારા વર્તમાનના ગ્રહોની સ્થિતિ જોઈને. અત્યારે ગ્રહોની સ્થિતિ તમારી જોઈએ માસિક કુંડળી પ્રમાણે તો આપના પ્રથમ ભાવમાં એટલે કે મેષ રાશિ, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. તો પ્રથમ ભાવમાં ગુરુ મહારાજ અને બુધ મહારાજ રહેવાના છે. આપના 12મા ભાવમાં સૂર્ય મહારાજ, રાહુ અને શુક્રદેવ રહેવાના છે. આપના 11મા ભાવમાં મંગળદેવ અને શનિદેવ રહેવાના છે. આપના 6ઠા ભાવમાં કેતુ મહારાજ રહેવાના છે. મિત્રો, ચંદ્રની સ્થિતિ 2.5 દિવસમાં પરિવર્તન થઈ જાય છે, એટલે ચંદ્ર તમારી સમક્ષ મેં ચર્ચા કરતો નથી. હવે આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ બીમારી એટલે કે સ્વાસ્થ્ય બાબતની. તો આપણે સ્વાસ્થ્ય બાબતમાં 1 જૂન સુધી એમ કહી શકાય કે આપને સાવધાન રહીને રહેવાનો સમય છે. આપને પેટની બીમારીથી સાવધાની રાખવાની જરૂર પડી શકે, આપને માથાની બીમારીથી સાવધાની રાખવાનો સમય છે. પણ 1 જૂન પછી આપને દરેક રીતે જે બીમારી છે, બધી પ્રકારની બીમારી આપની જરૂર દૂર થશે. એમ કહી શકાય કે બીમારીમાં આપને રાહત મળશે. સાથે આપના જીવનમાં પણ પરિવર્તન આવશે. બીમારી બાબતમાં જૂની કોઈ પણ બીમારી હોય તો 1 જૂનથી આપને ખૂબ એમાં પણ રાહત મળશે. પણ 1 જૂન સુધી કોઈ પણ પ્રકારની જૂની બીમારી આપને હેરાન પરેશાન કરી શકે છે. આ 3 માસની અંદર મિત્રો વ્યાયામ કરવાની જરૂર પડી શકે. આ 3 માસની અંદર આપને ખાવામાં ખૂબ સાવધાની રાખવી પડે. આપ ફરવા જાઓ છો તો ત્યાં આપને ખાવામાં, નાસ્તો કરવામાં પણ આપને સાવધાની રાખવી પડે. પણ 1 જૂન પછી આપ નિષ્ફિકર રહી અને આપ ખાવામાં તો ધ્યાન દેવાનું છે, પણ આપણે નિષ્ફિકર રહી અને જીવનની ચિંતા દૂર થવાની છે. આ તો વાત કરી બીમારી અને સ્વાસ્થ્ય બાબતની. હવે વિદ્યાર્થી બંધુઓની આપણે ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો જ, સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી એમને પણ દરેક પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરી છે ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે, અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. તો આપણા જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ ફળ આપે છે કે અશુભ ફળ આપે છે, આપણે કયા ઉપાય કરવા જોઈએ, એ સર્વ માહિતી આપને પ્રાપ્ત કરવી હોય તો અહીંયા નંબર આપ્યા છે. આ નંબરની અંદર આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, જ્યોતિષની એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, ફોન કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો આપણે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો સુંદર મજાની વ્યવસ્થા છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો.
પછી આપને કુંડલી મોકલવામાં આવશે. આપણી કુંડળી પ્રમાણે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય તમને કહેવામાં આવશે, સરળ ઉપાય પણ આપને કહેવામાં આવશે. એટલે મિત્રો આ સુંદર વ્યવસ્થાનો લાભ લઈ શકો. સાથે મિત્રો ઘણા બધા મિત્રો કેવલ વિડીયો સાંભળે, સમય જોતા નથી, ગમે ત્યારે કોલ કરે. સમય એટલા માટે આપીએ કે મિત્રો એ સમય સાથે આપને મુલાકાત પણ થઈ શકે, આપને ફોનમાં વાતચીત પણ થઈ શકે. પણ ઘણા બધા મિત્રો એવા વિચારક હોય છે કે બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી કે સમય શા માટે આપવામાં આવે છે. આ સમયમાં તમે કોલ કરો અને મિત્રો કોઈ પણ સ્થિતિમાં બધાની સ્થિતિ અલગ અલગ રીતે હોય છે. આ સમય એટલા માટે આપવામાં આવે છે કે અમારે બીજા ઘણા બધા કાર્યો હોય છે. એટલે સમય સાથે કોલ કરશો તો જરૂર આપને મુલાકાતનો સમય દેવામાં આવશે. આપને જે માધ્યમથી મિત્રો વિડીયો જોતા હોય એ માધ્યમથી આપ ખાલી કેવલ જોઈને પૂરેપૂરો સાંભળીને કોલ કરો. મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. તો વિદ્યાર્થી બંધુઓ માટે આપણી રાશિ છે એ મેષ રાશિ છે. તો મેષ રાશિના સ્વામી જે થાય છે એ મંગળ દેવતા છે. અને વિદ્યાર્થીનું જે જોવામાં આવે છે જન્મ કુંડળીના 5મા ભાવથી જોવામાં આવે છે. 5મો ભાવ છે મિત્રો એ વિદ્યાર્થી બંધુઓ માટે છે. તો 5મા ભાવની સ્થિતિ જોઈએ તો સૂર્ય મહારાજ આપણે જોવા જોઈએ. સૂર્ય અને મંગળ બંને, મંગળદેવ છે શનિ સાથે છે અને સૂર્યની રાશિ પરિવર્તન જે આવશે 14 એપ્રિલથી 15 મે સુધી સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરશે. 15 મે થી પાછા રાશિ પરિવર્તન કરશે 15 જૂન સુધી. તો આ સમયની અંદર પહેલો મહિનો એટલે કહી શકાય કે આપણો એપ્રિલ મહિનો આપને મહેનત વધારવાનો સમય છે. આપણું એજ્યુકેશન જે આપણે પ્રાપ્ત કર્યું હશે એમાં આપને ખૂબ મહેનત કરવાની જરૂર પડી શકે. સાથે મે મહિનો આપણા માટે ખૂબ જ સારો જવાનો છે. જૂન મહિનો પણ આપણા માટે સારો જવાનો છે. પણ એપ્રિલ માસની અંદર આપણે ખાસ મહેનત કરવાની જરૂર પડી શકે. આપણો એપ્રિલ માસમાં જે મહેનત કરશો આવતા સમયની અંદર એનો પ્રભાવ સાથે એનું પરિણામ આપને પ્રાપ્ત થશે. સાથે આપ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હો, કોઈ સ્કૂલની અંદર એડમિશન આપનું બદલાવવા માંગતા હો તો આપણા માટે મે મહિનો અને જૂન મહિનો આપણા માટે ખૂબ જ સારો બની શકે. પણ એપ્રિલ માસની અંદર આપને સાવધાનીનો સમય છે. જે પણ કાર્ય કરો બુદ્ધિથી કરજો, વિવેકથી કરજો, સાથે ધીરજ રાખીને કરજો. આપણા માટે અનુકૂળતા બની શકે. હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની. તો વિવાહિક જીવન માટે 7મો ભાવ જોવો ખૂબ જરૂરી છે. 7મા ભાવના માલિક છે મિત્રો શુક્રદેવ. તો શુક્રદેવ જે 12મા સ્થાનમાં છે રાશિ પરિવર્તન કરશે, પ્રથમ ભાવમાં આવશે. પણ 25 એપ્રિલ સુધી આપનું વૈવાહિક જીવનમાં વિવાદ બની શકે છે. એકબીજાને જે પણ વિશ્વાસ તૂટી શકે છે. વૈવાહિક જીવનમાં ખૂબ જ આપણે શાંતિ રાખવાનો સમય છે. પણ 25 એપ્રિલ પછી આપના વૈવાહિક જીવનમાં આનંદનો વધારો થશે. 25 એપ્રિલ પછી આપના પ્રેમનો વધારો થશે. એકબીજા પ્રત્યેનો જે પણ શંકાશીલના સ્વભાવ હતા એમાં ફેર પડશે. સાથે 25 એપ્રિલ પછી જૂન માસ પણ આપના માટે ઉત્તમ બનશે. આપ મુસાફરી કરી શકશો, યાત્રા કરી શકશો, સાથે પરિવારમાં પણ શાંતિની સ્થાપના થશે. પણ 25 એપ્રિલ સુધી આપ બંનેને એકબીજાને સમજવાની જરૂર પડી શકે. આપ બંનેના વિવાદના કારણે ઘરમાં અશાંતિનો માહોલ ઊભો ન થાય એની ખૂબ કાળજી રાખજો. હવે મિત્રો વાત કરીએ આપના ભાગ્યની. આપ ગમે તેટલી મહેનત કરો મિત્રો, જ્યાં સુધી ભાગ્યનો સાથ ન મળે ત્યાં સુધી જીવનમાં સફળતા મળતી નથી. એના માટે ભાગ્યનો સાથ મિત્રો એટલે કે 9મ ભાવ જોવામાં આવે છે. 9મ ભાવના જે માલિક છે એ ગુરુદેવ છે. ગુરુદેવ છે એ પોતાના મિત્રની રાશિમાં છે. એટલે એમ કહી શકાય કે મિત્રો મંગળની રાશિમાં છે. સાથે બુધદેવ સાથે છે. તો ભાગ્યનો સાથ આપને જે પહેલો મહિનો છે એટલે કે એપ્રિલ માસમાં ઓછો મળવાનો છે. પણ ચિંતા કરવાની નથી, આપને પુરુષાર્થ કરવાનો છે, આપને મહેનત કરવાની છે. એપ્રિલ માસના એન્ડની અંદર એટલે કે મે મહિનો આપ કોઈ મોટી વસ્તુ ખરીદવા માંગતા હો તો પણ ભાગ્યનો સાથ મળશે.
આપ કોઈ બિઝનેસ કરવા માંગતા હો તો ત્યાં પણ આપને ભાગ્યનો સાથ મળશે. સાથે આપ બિઝનેસ કરો છો અને એમાં આપને અસફળતા મળે છે, પણ એપ્રિલ માસ પછી એમાં પણ આપને સફળતા મળશે. હવે વાત કરીએ કેરિયરની, એટલે કે દસમ ભાવ જોવો જોઈએ. દસમ ભાવના જે માલિક છે શનિદેવ છે. શનિદેવ છે એ યશ એટલે કે 11મા ભાવમાં બિરાજિત છે, પોતાની જ રાશિમાં બિરાજિત છે, મંગળ સાથે યુતિ કરે છે. પણ બહુ જ સારી વાત છે કે આ શનિ મહારાજ તમારા માટે ખૂબ જ લાભ લઈને આવી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે આપના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે. આપ નોકરી કરો છો તો બદલી થવાની સંભાવના વધી જશે અને સારી જગ્યાએ આપને પોસ્ટ મળશે. આપનું પ્રમોશન પણ વધી જશે. આપની પાછળ જે કોઈ પણ રાજનીતિ રમશે એમાં અસફળ થશે. આપણા શત્રુઓ આપણાથી પરાજિત થશે. એટલે કે આપણા માટે એપ્રિલ માસ ને બાદ કરતા 2 માસ, મે માસ અને જૂન માસ ખૂબ જ સારા જવાના છે. આપણા કેરિયરમાં ગ્રોથ થવાનો છે, આપણા જીવનમાં લાભ થવાનો છે. પણ પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે મિત્રો. મહેનત કરવી ખૂબ જરૂરી છે. મહેનત વગર જીવનમાં, પુરુષાર્થ વિના જીવનમાં કર્મનું ફળ મળતું નથી. શનિ મહારાજ પણ કર્મના ફળદાતા છે, એટલે આપણે કર્મ જરૂર કરવું જોઈએ. હવે કયા ઉપાયના માધ્યમથી આપના ગ્રહો શુભ ફળ આપે એ ખાસ કરીને સાંભળી લો. સૌથી પહેલા રોજ પ્રતિ દિવસ મંગળ ભગવાનના બીજ મંત્રના જપ કરો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ. મંગળદેવની 1 માળા કરો. સાંજના ભાગમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો. સાથે હનુમાનજી મહારાજના મંગળવારના દિવસે દર્શન કરવા જાઓ ત્યારે આંકડાની માળા ખાસ લઈ જાઓ અને આંકડાની માળાની અંદર જય શ્રી રામ જરૂર લખીને ભગવાનને ચડાવો. મિત્રો, આજે તમારી સમક્ષ આ 3 માસ કેવા જશે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખી છે. આવી દરેક રાશિની માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, જરૂર ને જરૂર આપ ફોલો કરી લેજો. સાથે આપ યુટ્યુબના માધ્યમથી આ ચેનલને જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.